ક્રમાંક 19 મહાનીતિ. મહાનીતિનું વાક્ય 19મું. 700 મહાનીતિ છે, તેમાંથી આ 19મું વાક્ય આજે વાંચીએ છીએ. તેમાં પરમ કૃપાળુ દેવે જણાવ્યું, શિર જતાં પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી. 18 વાક્યો સુધી આપણે કાલે વાંચી ગયા. આજે વાક્ય 19મું. શિર જતાં પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી. શિર એટલે માથું, એટલે માથું કોઈ લઈ લે, અર્થાત દેહ ત્યાગ કરવો પડે તો પણ સ્વીકારવો, પણ લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ ન કરવો. શિર જતાં પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી. હમણાં જ આપણે આ 8 દ્રષ્ટિમાં જે બોલ્યા તે જ્યાં બ્રહ્મચારીજી કહે છે, ધર્મ અર્થે યહાં પ્રાણને જી છાંડે પણ નહીં ધર્મ. ધર્મ અર્થે યહાં પ્રાણને જી છાંડે પણ નહીં ધર્મ. પ્રાણ અર્થે સંકટ પડે જી, પ્રાણ અર્થે સંકટ પડે જી. જુઓ એ દ્રષ્ટિનો મર્મ, મનમોહન જિંદગી મીઠી તાહરીવાણ. ધર્મ અર્થે અહીંયા પ્રાણને જી છાંડે, ધર્મને માટે પ્રાણ છોડી દે, પણ નહીં ધર્મ. પણ ધર્મને કદી ન તજે. ગમે તેટલા પ્રાણ જતાં પ્રાણ અર્થે સંકટ પડે, એવું સંકટ પડે કે જેથી આપણા પ્રાણ છૂટી જાય તો પણ પ્રાણ છોડે, પણ ધર્મને ન છોડે, પ્રતિજ્ઞાનો ભંગ ન કરે. એ જ આ ચોથી દ્રષ્ટિનો મર્મ એટલે રહસ્ય છે. મનમોહન જિંદગી, હે મનના મોહન, મનને ગમે એવા પરમાત્મા, મનમોહન જિંદગી મીઠી તાહારીમાં. તારી એવી આ વાણી મીઠી છે કે એમને આવું માર્ગદર્શન આપે છે. હવે વિવેચનો પૂજ્યશ્રી કહે, દેહ તજવો પડે તો ધર્મ કે પ્રતિજ્ઞા અર્થે તજવો સારો છે. શરીર ત્યાગવું પડે તો પણ ધર્મ કે પ્રતિજ્ઞા અર્થે દેહ તજવો સારો છે. કેમ કે દેહ તો ફરી મળશે, પણ ધર્મને જતો કર્યો તો ધર્મ મળશે કે નહીં તે નક્કી નથી. કૃપાલદેવે કહ્યું, પ્રભુશ્રીએ કહ્યું, બ્રહ્મચારી બધાએ કહ્યું કે વ્રત ભાંગીશ નહીં. બ્રહ્મચર્ય વ્રત લીધો ભાંગીશ નહીં, ઝેર ખાઈને મરજે. જેમ મણિબેનને કૃપાલદેવે કીધેલું તો કાવીઠામાં એમને એ રીતે દેહ ત્યાગ કર્યો પણ વ્રત ભંગ ન કર્યું. એમ વ્રત ભાંગીશ નહીં, ઝેર પીને મરી જજે, કટાર મારીને મરી જશે, પણ વ્રત ભાંગીશ નહીં. કેમ કે દેહ તો ફરી મળશે, પણ એકવાર ધર્મનો અનાદર કરી અને ભગવાનની આજ્ઞાનું મહાત્મ્ય નહીં રાખ્યું તો એ ધર્મ ફરી મળશે નહીં. હાથીના દાંત જેમ બહાર નીકળ્યા પછી પાછા અંદર પેસતા નથી, તેમ એક વખત સત્પુરુષને જે વચન આપ્યું, પ્રતિજ્ઞા લીધી, તે પ્રાણ જતાં પણ તોડવી નહીં. હાથીના દાંત બહાર નીકળ્યા તે નીકળ્યા, અંદર પેસે નહીં. તેમ એક વાર સત્પુરુષની આગળ આપણે વચન આપ્યું, પ્રતિજ્ઞા લીધી, તેમાં પછી પ્રાણ જાય તો પણ એને તોડવી નહીં, તો જ કાર્ય સિદ્ધિ થાય. પ્રાણ જતાં પણ ન કરું ન્યારું. હે પ્રભુ, મારી શ્રદ્ધા વધે એમ જરૂર કંઈ કરશો. તમારે શરણે આવ્યો છું, તમે મને પાળતા રહ્યા છો ને અંત સમયે તો જરૂર મારું રક્ષણ કરવા કૃપા કરજો. સદગુરુમાં જે મારી શ્રદ્ધા છે તેનું ફળ નિર્ભયતા આવે કે હવે મરણ આવે તો પણ કંઈ હરકત નથી. સદગુરુમાં જે મારી શ્રદ્ધા છે, વિશ્વાસ છે, તેનું ફળ નિર્ભયતા આવે. કેવી? તો કે મરણ આવે તો પણ હવે મને કંઈ હરકત નથી, એટલે કે મરણ આવવાનું જ નથી. અર્થાત હું મરી શકું એમ જ નથી. હું તો અવિનાશી આત્મા છું એમ મને રહે. મરણ એ તો એક પર્યાય છે. પર્યાય તો ક્ષણે ક્ષણે પલટાતા છે. એમ પર્યાય દ્રષ્ટિ છૂટીને દ્રવ્ય દ્રષ્ટિ એટલે હું આત્મા છું એ ભાવ દ્રઢ થાય. એવી હે ભગવાન
આપની પાસે હું માંગણી કરું છું તથા અંત સમય ઉપકારી વહેલા આવજો એવી પ્રભુ પ્રત્યે મારી વિનયપૂર્વકની પ્રાર્થના છે. પ્રતિજ્ઞા જેટલી પડે તે પ્રમાણે જ લેવી. લઈને તોડવાથી ઘણું નુકસાન થાય છે. જેમ કે સરોવરની પાળ હોય અને એક જગ્યાએથી તોડી હોય તો પાણી બધું જતું રહે, તેમ કોઈ પણ એક પ્રતિજ્ઞા તોડવાથી આત્મબળને ઘણી હાનિ પહોંચે છે, ધક્કો લાગે છે કે જેથી બીજી પ્રતિજ્ઞા પાળવાનું બળ પણ રહેવું મુશ્કેલ પડે, ડગમગ થાય. માટે વિચાર કરીને પ્રતિજ્ઞા લેવી અને તેને પ્રાણના જોખમે પણ પાળવી. વિચાર કરીને પોતાની શક્તિ અનુસાર પ્રતિજ્ઞા લેવી અને પછી પ્રાણના જોખમે પણ તેને પાળવી. કોઈ ઉપવાસનું પચખાણ, દ્રષ્ટાંતિ આ વાતને પુષ્ટ કરે સમજાવે છે. કોઈ ઉપવાસનું પચખાણ લે અને એક દાણો પણ મોઢામાં નાખે તો વ્રત તોડવાનું પાપ લાગે. કે ભાઈ ઉપવાસનું પ્રત્યાખ્યાન લીધું મેં અને પછી એક દાણો પણ મોઢામાં લાગે તો નાખે તો આપણે કહીએ કે ભાઈ એને વ્રત તોડ્યું. અથવા ભૂલથી થયું તો એ અતિચાર લાગ્યા, એની પાછું માફી એનો કંઈ પ્રાયશ્ચિત લે. અને કોઈ એકાસનાનું વ્રત લઈ અને એકવાર ધરાઈને ખાય તો પણ એને ધર્મ થાય. એમ વ્રત ભંગનું મહાપાપ કહ્યું છે. એકાસનાનું પચખાણ લીધું તો ધરાઈને ખાઈ શકે તો પણ એને કંઈ વ્રત ભંગ કર્યું ન કહેવાય. અને ઉપવાસનું પચખાણ લઈને એક દાડો પણ મોઢામાં નાખે તો એને વ્રત તોડ્યું કહેવાય. માટે વ્રત ભંગ એ મહાપાપનું કારણ છે. માટે શિર જતા પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી, આ કૃપાલજીનું વાક્ય. માટે શિર એટલે માથું જાય, અર્થાત મરણ આવે તો પણ ભગવંતને આપેલું વચન કદી તોડવું નહીં. ભીલના જીવે એક કાગડાનું માંસ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી, એને દ્રઢપણે પાળી તો કેટલું અદ્ભુત ફળ આવ્યું કે ત્યાંથી મરીને દેવલોકે ગયો. દેવલોકમાંથી શ્રેણિક મહારાજા થયા, ભગવાન અનાથી મુનિ મળ્યા, સમકિત પામ્યા, મહાવીર પ્રભુ મળ્યા, ક્ષાયક સમકિત પામ્યા. ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિનું પરિણામ શું આવ્યું? આવતી 24મીમાં પહેલા તીર્થંકર થશે. એક પ્રતિજ્ઞાના દ્રઢપણે પાલનનું પરિણામ શું? તો કે તીર્થંકર પદ પ્રાપ્તિ. તો એવા 3 લોકના નાથ પાસે આજ્ઞા પ્રતિજ્ઞા લઈને આપણી ઈચ્છા પ્રમાણે તોડી નાખીએ તેનું પાપ પણ એટલું જ ભયંકર હોય. એટલે પ્રભુશ્રી વારંવાર કહે વ્રત લઈને કદી તોડશો માં, નહીં તો દુર્ગતિમાં જવું પડશે. આ પ્રમાણે વાક્ય 19મું પૂરું થયું. હવે વાક્ય 20મું. મન, વચન અને કાયાના યોગ વડે પરપત્ની ત્યાગ. મન, વચન અને કાયાના યોગ વડે પરપત્ની ત્યાગ. આ વાક્ય છે કૃપાલદેવનું. એના પર કે છે વિવેચનમાં, કાયા છે તે પણ પર વસ્તુ છે. શરીર છે આપણું, એ પણ પર વસ્તુ છે, તે પર પત્ની જેવી છે. નિશ્ચયથી કાયા પણ પર વસ્તુ છે ને પર પત્ની જેવી છે. यहाँ कृपालयનું કાવ્ય મૂક્યું. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા. નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. કાયાની વિસારી માયા. માયા એટલે મોહ, માયા મોહ. આ કાયા એટલે શરીર પ્રત્યે સર્વને અત્યંત મોહ છે. એનો મોહ, માયા મોહ મમતા મૂકી દઈ સ્વસ્વરૂપે સમાયા એવા જે નિર્ગ્રંથનો પંથ છે એ જ ભાવાંતનો ઉપાય છે. શરીરે મારું નથી. અત્યંત ગાઢ આસક્તિ એનાથી આ જીવને પોતાની કાયામાં છે, તેને લઈને પરની કાયામાં પણ એને રાગ થાય છે. પણ જ્ઞાની પુરુષો તો
કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથ નિહિગ્રંથ જેની મોહગ્રંથિ રાગદેશ જ્ઞાનરૂપ ગ્રંથિ છેદાઈ ગઈ આવા નિર્ગ્રંથ પુરુષોનો જે પંથ છે જે માર્ગ બોધ્યો એ જ ભવંતનો ઉપાય છે, એ જ સંસારનો અંત લાવવાનો ઉપાય છે. વિવેચનમાં કે છે ફરી 10મા વાક્યમાં ગ્રસ્તાશ્રમ વિવેકી કરવો એમ કહ્યું હતું. તેમાં પરપત્નીનો ત્યાગ એ ગ્રસ્ત જીવનમાં મુખ્ય છે. 10મું વાક્ય કૃપાલ દેવે ગ્રસ્તાશ્રમ વિવેકી કરવો એ વાક્યમાં એમ કહ્યું હતું તેથી કે તેમાં પરપત્નીનો ત્યાગ એ તો ગ્રસ્ત જીવનનો મુખ્ય વિષય છે. ગ્રસ્ત અવસ્થામાં આદર્શ રૂપ શ્રી રામ અને સીતા ગણાય છે. તે એક પત્ની વ્રતથી અને સતીપણાને લઈને છે. શ્રી રામને આદર્શ ગ્રસ્ત માનવામાં આવે છે. એક સીતા પ્રત્યે જેનો ભાવ છે તેમ સીતા પણ સતી છે, એને મન પણ રામ સિવાય બીજું કોઈ નથી. એમ ગ્રસ્ત અવસ્થામાં આદર્શ રૂપ શ્રી રામ અને સીતા ગણાય છે. તે એક પત્ની વ્રતિ અને સતીપણાને લઈને છે. બધી પર વસ્તુઓમાં કાયા એ વિશેષ મોહ ઉપજાવનારી વસ્તુ છે. જગતની સર્વ વસ્તુઓમાં સૌથી વધારે પ્રીતિ એને પોતાના શરીર પર છે. એના માટે બીમાર થયો તો દેણદારી કરીને પણ શરીર સ્વસ્થ રાખવા પ્રયત્ન કરે. વ્યવહારમાં પણ કહેવાયું પ્રથમ સુખ નિરોગી કાયા. એમ સૌથી વધારે આ જીવને મોહ હોય તો પોતાના શરીર ઉપર છે. તેથી જ્ઞાનીએ પોતાની કાયા કે પરની કાયામાં આસક્તિ નહીં રાખવા માટે વારંવાર કહ્યું છે. માટે જ્ઞાની પુરુષોએ પોતાના શરીરમાં અને પર બીજાના શરીરમાં પણ આસક્તિ નહીં રાખવા માટે વારંવાર કહ્યું છે. તુલસીદાસે પણ કહ્યું કે પરધન પથ્થર માનવું પર સ્ત્રી માત સમાન इतना किए जो हरि न मिले तो तुलसीदास जमान. पर धन पत्थर मानवू पर स्त्री मात समान इतना किए जो हरि न मिले तो तुलसीदास जमान. मात्र वत परदारेसु पर द्रव्येसु लोष्टवत. आज भाव છે આમાં પરની સ્ત્રીને માતા સમાન કે બહેન સમાન કે પુત્રી સમાન માનવી અને પર ધનને માટીના ઢેપા સમાન માનવું. માતૃવત પરદારેસુ પરદ્રવ્યેસુ લોષ્ટવત આત્મવત સર્વભૂતેષુ. સર્વ પ્રાણી માત્ર બધા મારા જેવા જ છે, આત્મા જ છે. આત્મવત સર્વભૂતેષુ ય પશ્યતિ સહ પશ્યતિ. આ પ્રમાણે જે જુએ છે તે જ ખરી રીતે જુએ અથવા ય પશ્યતિ સહ પંડિત તે જ ખરો પંડિત છે. એમ યા કે પર ધનને પથ્થર માનવું પર સ્ત્રીના માતા સમાન માનવી. જો ઇતના કીએ જો હરિ ન મિલે, આટલું કરવાથી જો હરિ ન મળે તો તુલસીદાસ કહે છે હું એનો જામીનદાર છું, જવાબદાર છું. એટલે કે આ પ્રમાણે કંચન કાંતારોનો મોહ કાઢે એ હરિ મળે જેને. જમાન એટલે જામીન, જામીન એટલે જવાબદાર, જોખમ લેનાર છે. દેહાધ્યાસ ઘટાડવા માટે આટલું કહ્યું. કાયા એ પરવસ્તુ છે. દેહાધ્યાસ હોય ત્યાં સુધી સ્વ કે પર કાયા પ્રત્યે આકર્ષણ થયા કરે છે. દેહમાં આપણને આસક્તિ છે ત્યાં સુધી સ્વ કાયા કે પર કાયા પ્રત્યે આકર્ષણ થયા કરે. માટે સાતમું પરસ્ત્રી ત્યાગ વ્યસન કહ્યું. માટે સાતમું પરસ્ત્રી ત્યાગ વ્યસન કહ્યું. એ પહેલું ત્યાગવાયું છે. સાતમું વ્યસન, સાતે વ્યસનનો આપણે ત્યાગ કરીએ છીએ એમાં સાતમું વ્યસન પર સ્ત્રી ત્યાગ હોય છે. સ્ત્રીઓને પર પુરુષ ત્યાગ હોય છે. તો એટલા માટે એને વ્યસન કહ્યું. વ્યસન એટલે આદત, લત જે છૂટે નહીં, મરવા તૈયાર થઈ જાય પણ વ્યસન છોડવું બહુ અઘરું પડે. માટે સાતમું પર સ્ત્રી ત્યાગ વ્યસન કહ્યું. તે પહેલું ત્યાગવા યોગ્ય છે. સામાન્ય સદગ્રસ્તને આટલું તો હોય જ. સામાન્ય સદગ્રસ્તને પણ બ્રહ્મચારી કે આટલું તો હોય જ. જેની વૃત્તિ કાબૂમાં આવી છે
તે ધારે તે કરી શકે. માટે પરસ્ત્રીનો ત્યાગ મન, વચન અને કાયા ત્રણેય યોગ વડે સેવો. કાયાથી આપણે વ્રત લઈએ, પણ વચનથી પણ એવું કોઈ વચન ન બોલવું કે જેથી સ્વપરને મોહ થાય, અથવા મનથી પણ આવા વિચાર ન કરવા કે જેથી આત્મા કર્મથી બંધાય. વ્રત ભલે કાયાથી લઈએ પણ મન અને વચન પણ સાચવવા. માટે પરસ્ત્રીનો ત્યાગ મન, વચન અને કાયા ત્રણેય યોગ વડે સેવવો. હવે કૃપા બોધામૃતમાં પત્ર સુદામાં બ્રહ્મચારી કહે છે, સ્ત્રીને જોઈને સંસારી વિષય લંપટી જીવને મોહ થાય, તે ગાઢ કર્મ બાંધે, ત્યાં જ્ઞાનીને તે જોઈને વૈરાગ્ય થાય છે. સ્ત્રીને જોઈને સંસારી વિષય લંપટી જીવને મોહ થાય, તે ગાઢ કર્મ બાંધે, ત્યાં જ્ઞાનીને તે જોઈને વૈરાગ્ય થાય છે. હવે એના પર એક દ્રષ્ટાંત છે. શિવાજી મહારાણા, છત્રપતિ મહારાણા શિવાજીનું દ્રષ્ટાંત છે કે જેને પર સ્ત્રી માત સમાન હતી. શિવાજી છત્રપતિ મહારાષ્ટ્રના ભક્ત રાજા વિશે એવું કહેવાય છે કે એક વખતે કોઈએ માલ, બીજાનો ધલમાલ લૂંટીને કોઈ લાવ્યું, એમાં ઘોડા, સ્ત્રીઓ વગેરે જે પકડાયા તે બધા કચેરીમાં હાજર કર્યા. ત્યારે એક રૂપવંતી બાઈ એમાં પકડાઈ હતી. તેના સામું શિવાજી થોડી વાર જોઈ રહ્યા, પછી બોલ્યા કે મારી મા જીજીબાઈ પણ આવી જ હતી. થોડી વાર એ સ્ત્રી સામું જોઈને શિવાજી મહારાણા બોલ્યા કે મારી મા જીજીબાઈ પણ આવી જ હતી. તે સાંભળી સર્વ સામંતો આશ્ચર્ય પામી બોલી ઉઠ્યા કે અહો, આપણા ધન્ય ભાગ્ય છે કે આવા પવિત્ર નાયક આપણે માથે છે. મોગલ રાજાઓને હાથે જો આવું સ્ત્રી રત્ન ચડ્યો હોય તો તે જનાનામાં મોકલી રાણી બનાવત અને ભોગમાં મગ્ન થાત, પણ શિવાજીએ તેને તેના પતિને ત્યાં ભેટ સાથે પાછી મોકલાવી એમ કહેવાય છે. જી બ્રહ્મચારીજી આ પત્ર સુદામાં એક પત્રમાં દ્રષ્ટાંત લખ્યું છે. આ દ્રષ્ટાંત ઉપરથી સત્પુરુષના શિષ્યને ઘણું વિચારવાનું છે કે બંધન કરાવે તેવા જગતના કારણો તો ચારે બાજુ ઘેરીને રહ્યા છે. તેમાંથી બચવાનું સાધન એક સત્પુરુષે કરેલી આજ્ઞા, સ્મરણ, વૈરાગ્ય, બોધની સ્મૃતિ આદિ છે. બ્રહ્મચારીજી કહે કે આવું જગતવાસી જીવોમાં પણ આવું મળે તો સત્પુરુષના શિષ્ય તો આ ઉપરથી ઘણું વિચારવાનું છે. જેને સત્પુરુષનો યોગ થયો, એના વચન સાંભળ્યા, તો એમાં કેવી પવિત્રતા હોવી જોઈએ. આવા બંધન કરાવે એવા જગતના કારણો તો ચારે બાજુ ઘેરીને રહ્યા છે. તેમાંથી બચવાનું સાધન તો એક સત્પુરુષે કરેલી આજ્ઞા. આ જ્ઞાની પુરુષોની આજ્ઞા ભમવા જવાને આડા પ્રતિબંધરૂપ છે. 7 વ્યસનનો આપણે ત્યાગરૂપ આજ્ઞા આપી શા માટે? કે આવા પાપોમાં આપણે કદી પ્રવર્તીએ નહીં એના માટે. એટલે એ બચવાનું સાધન એક સત્પુરુષે કરેલી આજ્ઞા, સ્મરણ, વૈરાગ્ય, બોધની સ્મૃતિ આદિ છે. તે સાધનને જીવ જો પ્રમાદને લઈને ન વાપરે તો કર્મબંધ થતાં વાર ન લાગે. તેવા સંજોગો આ કાળમાં જીવની ચારે બાજુ ગોઠવાયેલા છે. ચારે બાજુ મોહ ને મોહનું જ વાતાવરણ છે. આપણે સત્પુરુષના બોધ વડે એની આજ્ઞામાં રહી સ્મરણનું ચિંતન કરતા પ્રમાદને ન છોડીએ અને પ્રમાદ વાપરીને જેમ તેમ મન ફાવે તેમ કરીએ તો કર્મબંધ થતાં કે તે વાર ન લાગે. અને એવા સંજોગો તો આ કાળમાં ચારે બાજુ ગોઠવાયેલા છે. આ પ્રમાણે આ વાક્ય પૂરું થયું એનું વિવેચન એમાં કહ્યું, મન, વચન, કાયાના યોગ વડે, આ ત્રણેય યોગ કહેવાય, મન, વચન, કાયા, તે વડે પર પત્ની ત્યાગ. સ્વસ્ત્રી સિવાય બધી પર છે. એ પર પત્નીનો ત્યાગ હોવો જોઈએ. સામાન્ય આદર્શ ગ્રસ્તને પણ એ હોય જ.
તો બીજાને તો એમાં ત્યાગીને એ હોય જ, એ રાખવો જ જોઈએ. હવે ત્યાર પછીનું વાક્ય છે 21મું. વેશ્યા, કુમારી, વિધવાનો ત્યાગ. એના સંબંધિત વાક્ય કૃપાલદેવે લખ્યા કે પરપત્ની ન હોય પણ વેશ્યા હોય, કુમારી હોય, વિધવા હોય તો કે એનો પણ ત્યાગ. ઉપરના વાક્યોની પૂર્તિરૂપ આ વાક્ય છે. ઉપરના વાક્યોની પૂર્તિરૂપ આ વાક્ય છે. પર સ્ત્રી તે પારકી માલિકીની વસ્તુ ગણાય. પર સ્ત્રી તે પારકી માલિકીની વસ્તુ ગણાય છે. જ્યારે વેશ્યા, કુમારી, વિધવા પરની ગણાતી નથી. તો પણ વિષયાધીનને તો પોતાની વૃત્તિ બગડવાથી તે જ દોષ લાગે છે. ભલે ને વેશ્યા, કુમારી, વિધવા એ કોઈની ગણાતી નથી, પણ વિષયને આધીન જીવને તો પોતાની વૃત્તિ બગડી એટલે એને તો તે જ દોષ લાગે છે. 20મા વાક્યમાં પરપત્નીથી પોતાના આત્મગુણનો ઘાત થાય છે તથા બીજાની લાગણી દુભાય છે. જેની પત્ની હોય તેને આઘાત લાગે છે, એમ 2 દોષ થાય છે. એના પહેલાંનું 20મું વાક્ય આપણે વાંચ્યું, પરપત્નીનો ત્યાગ મન વચન કાયથી. તો પરપત્નીથી પોતાના આત્મગુણનો ઘાત થાય, એક દોષ. તથા એના પતિ હોય એની લાગણી દુભાય, તેથી આ બીજો દોષ. હવે 21મા આ વાક્યમાં પણ પહેલો દોષ આત્મગુણનો ઘાત ગણાવ્યો તે તો છે જ. એમાં પણ પોતાની વૃત્તિ બગડી એટલે એ તો દોષ છે જ. અને તેમજ બીજો દોષ કુમારી, વિધવાના જે નિકટના સગા હોય તેમને પણ આઘાત લાગે છે. જેની કુમારી પુત્રી હોય એના માતા પિતા સગાવાલાને પણ દુઃખ થાય, અથવા વિધવા હોય પણ એના પણ નિકટના સગા હોય તેને પણ દુઃખ થાય, એમ એમને પણ આઘાત લાગે છે. માટે બીજો દોષ આમાં પણ રહેલો છે. માટે જેને ધર્મ કરવો હોય તેને તો આ સર્વ તજવા યોગ્ય જ છે. જેને ધર્મ આરાધન કરવું હોય તેને તો આ સૌથી પહેલાં 7 વ્યસનનો ત્યાગ કર્તવ્ય જ છે. હવે એ ત્રણેય ઉપર 3 દ્રષ્ટાંત કહે છે કે વેશ્યામાં લુબ્ધ થવાથી શું પરિણામ આવ્યું. તે પહેલું દ્રષ્ટાંત ધમ્મિલ કુમારનું છે. ધમ્મિલ કુમાર શેઠ પુત્ર એ જન્મથી જ વૈરાગી હતો અને નિરંતર ધર્મ ધ્યાન જ કરતો. આ વિકાર એવી વસ્તુ છે, એના માટે દ્રષ્ટાંત આપ્યું કે પારો એને મારી નાખ્યો હોય તો પણ એ અમુક ઔષધિથી સજીવન થઈ જાય છે. એમ ગમે એટલો વૈરાગી મહાત્મા હોય પણ આવા જો નિમિત્ત મળે એકાંત આદિ સેવે તો એના પણ વિકારો શાંત હોય તો પણ સજીવન થઈ જાય છે. તેમ આ ધમિલકુમાર શેઠ પુત્ર વૈરાગી હતો, નિરંતર ધર્મ ધ્યાન કરતો. બીજા શેઠની પુત્રી યશોમતી સાથે તેના લગ્ન થયા છતાં તેની પાસે જાય નહીં અને ધર્મ ધ્યાન જ કર્યા કરે. તેની માતાએ આ બધું એકવાર જાણ્યું કે એ તો એની રૂમમાં જ જતો નથી, આખો દાડો ધર્મ ધ્યાન જ કરે. એટલે એની માતાએ એના પિતાને એમ કહ્યું કે એને વ્યસનીઓ સાથે સંગ કરાવો તો આ ઠેકાણે આવશે, નહીં તો આ હવે લગ્ન કરાવ્યા અને એને તો બોલાવતો જ નથી. એટલે એને વ્યસનીઓ સાથે સંગ કરાવો ઠેકાણે આવશે. ત્યારે શેઠે કહ્યું, જોજે આ પુત્ર હાથમાંથી જશે. જો તે આવું વ્યસનીઓ સાથે સંગ કરાવ્યો તો પછી આ તારો દીકરો નહીં રહે. છતાં શેઠાણીના હઠથી વ્યસની છોકરાઓ સાથે એની મિત્રતા કરાવી. તેથી ધીમે ધીમે તે વેશ્યાને ત્યાં જવા લાગ્યો. પછી વેશ્યાને ત્યાં જ રહેવા લાગ્યો. એ જે પૈસા મંગાવે તે મોકલવા લાગ્યા. પિતા બીમાર થયા તોય આવ્યો નહીં, મરી ગયા તોય આવ્યો નહીં, પછી માતા પણ મરી ગઈ તોય આવ્યો નહીં.
પૈસો બધો પૂરો થવાથી છેલ્લે પોતાની સ્ત્રીના ગળે પહેરેલ મંગળસૂત્ર વેશ્યાની અક્કા પાસે આવ્યું છેલ્લું. તેથી હવે તેને સાવ નિર્ધન થયેલો જાણી ખૂબ દારૂ પીવડાવી મૂર્છિત અવસ્થામાં જંગલમાં મુકાવી દીધો. છતાં પુણ્ય બળે ફરીથી તે ધર્મ ધ્યાન પામી દીક્ષા લઈ સ્વર્ગે ગયો. પણ કુસંગથી ભયંકર કેવી સ્થિતિ થાય છે તે જાણી માતા પિતાએ બાળકોની પૂરી સંભાળ રાખવી. સંગ જેવો રંગ લાગે. કુસંગતિમાં જો પોતાનો બાળક પડી ગયો તો એનું આખું જીવન બરબાદ થઈ જાય છે. માટે પોતાના બાળકો કોની સંગતમાં રહે છે એ માતા પિતાએ હંમેશા પૂરું ધ્યાન રાખવું, નહીં તો ધંબીલ કુમાર જેવી સ્થિતિ થાય. આ વેશ્યામાં લુબ્ધ. હવે કુમારી કન્યામાં લુબ્ધ એના પર બીજું દ્રષ્ટાંત છે. તે છે અનંતમતીનું દ્રષ્ટાંત. ચંપાનગરીમાં પ્રિયદત્ત નામના એક શેઠ છે અને માતા અંગવતી છે. તે બંને એકવાર આચાર્ય ભગવંત પાસે 8 દિવસનું બ્રહ્મચર્ય લેવા ગયા. પુત્રી અનંતમતી પણ નાની હતી, સાથે હતી 8 વર્ષની. એને પણ હાથ જોડવા કહ્યું. એને પણ હાથ જોડી લીધા અને એના મનથી તો એને આજીવન બ્રહ્મચર્ય વ્રત લઈ લીધું. એક દિવસ પછી મોટી થઈ ત્યારે માતા પિતાએ પરણવાની વાત કરી, લગ્ન કરવા સગપણની. ત્યારે એ કહે છે મારે તો આજીવન વ્રત છે. તો કે કેવી રીતે? તો તમે પહેલાં જ્યારે હાથ જોડેલા ત્યારે મને પણ કહેલું. તો કે એ તો 8 દિવસ માટે જ હતું. તો કે આચાર્યએ કોઈ એવો ખુલાસો કર્યો નહોતો, મેં તો આજીવન લઈ લીધું છે. હવે ઘરમાં રહે, ભક્તિ ભજન કરતી સમય કાઢે અને ભાવથી વ્રત પાળે. એક દિવસે બગીચામાં સખીઓ સાથે હિંચકા ઉપર બેઠી હતી. તેને એક વિદ્યાધર ઉપરથી વિમાનમાં જતો એને જોઈ તે મોહ પામ્યો અને તેને ઊંચકી પોતાના વિમાનમાં બેસાડી લઈ જતો હતો. તેમાં સામેથી પોતાની પત્નીને આવતા જોઈ એ અનંતમતીને જંગલમાં જ મૂકી દીધી. ત્યાં ભીલરાજ તેના હાથમાં આવી તેના પર બળાત્કાર કરતા તેના શીલના પ્રભાવે વન દેવતા ભીલને મારવા માંડ્યો. તેથી ભીલે તેને એક વેપારીને આપી દીધી. તેણે પણ પોતાની સ્ત્રી કરવા પ્રયત્ન કરતા નહીં માનવાથી વેશ્યાને આપી. અનંતમતી સતી છે. વેશ્યા બનવાનું પણ ના પાડતા વેશ્યાએ રાજાને આપી. રાજા બલાત્કાર કરવા જતા નગર દેવતાએ રાજાને ઉપસર કર્યો. તેથી ભય પામી તેને ઘરની બહાર છોડી દીધી. ત્યાં કમલશ્રી સાધ્વીએ તેને ત્યાં એકલી જોઈ અને અપાશ્રામાં લઈ ગયા. પછી માતા પિતા અયોધ્યાથી આ શોકના કારણે યાત્રા કરતા એકવાર આ જ ગામમાં, જે ગામમાં અનંતમતી છે, ત્યાં આવી ગયા અને ત્યાં ફરીથી મિલન થયું. આવા કષ્ટો વેઠીને પણ જેણે પોતાના શીલની રક્ષા કરી તે કુમારી કન્યામાં મોહ કરે તેને પાપના દંડ ભોગવવા પડે. માટે તેવા પાપ કરવા નહીં. આ કુમારી કન્યામાં લુબ્ધનું દ્રષ્ટાંત. હવે વિધવામાં લુબ્ધનું દ્રષ્ટાંત. તે છે કપિલનું દ્રષ્ટાંત. જે કૃપાલદેવી મોક્ષમાળામાં 3 પાઠ કપિલની તૃષ્ણાના પાઠ આપ્યા છે એ જ કપિલની વાત છે. કપિલ વિદ્યા પ્રાપ્ત કરવા જતાં વિધવા સ્ત્રીમાં મોહ પામ્યો. ત્યાં ગયેલો વિદ્યા મેળવવા, પછી હાથે રસોઈ બનાવે અને બ્રાહ્મણ અનાજ માગી લાવે, સમય રહે નહીં. એટલે કોઈએ શ્રાવકે એમ વિચાર્યું કે વિચારવા ભણે એમ કરીને એક વિધવા બાઈને ત્યાં એને રાખ્યો કે ભાઈ તમે જમાડજો, આ પ્રમાણે તમને આ પૈસા આ પ્રમાણે આપી દઈશું. તો એ જુવાન સ્ત્રી વિધવા સાથે રહેતા તેનાથી લુબ્ધ થઈ ગયો. તૃષ્ણાના પૂરમાં તણાયો અને પછી કે એક માસા સોનું આપે છે રાજા. ત્યાં જઈને જે પહેલાં એને
આશીર્વાદ આપે તેને તે ત્યાં જાય છે. ના રોજે જાય તો મોડું થઈ ગયું હોય એટલે સોનું લઈને તો કોઈ બીજો નીકળી ગયો. એટલે એકવાર એને જોયું કે હવે તો રાત્રે 3 વાગે ઉઠ્યો. એટલે એને થયું કે જાણે હવે તો સૂર્યોદય થઈ ગયો. એમ દોડતો જાય છે એટલે સિપાહીઓ પકડ્યો કે ક્યાં જાય, પણ દઈને સવારમાં એને રાજા આગળ હાજર કર્યો. તો એ બિચારો ભોળ્યો. એટલે રાજાને એવું લાગ્યું નહીં કે આ ચોર જેવા લક્ષણ. તો કે તું કોણ છે? તો કે મહારાજ હું તો આ પ્રમાણે આપને આશીર્વાદ આપવા માટે રોજ આવું, પણ મોડું થઈ જાય એટલે આજે વહેલો ઉઠીને દોડતો હતો અને મને પકડી લીધો, પણ મારે આ ઘર ચલાવવા માટે કંઈક સાધન જોઈએ. ત્યારે રાજાને દયા આવી અને કે જા આ બગીચામાં બેઠો બેઠો કંઈ પણ તારે જે જોઈએ માંગી લે. તો કે વિચાર કરીને કહો. ત્યાં પછી તૃષ્ણાના પૂરમાં તણાતા એને થયું કે આ સવા તોલું સોનાથી શું થાય, કેટલા દિવસ ચાલે? એના કરતાં એક મોર માંગું, પછી 100 માંગું, 1000 માંગું, પછી ઠેઠ અડધું રાજ્ય માંગી લઉં, પછી અડધું આખું રાજ્ય જ માંગી લઉં. પછી એને વિચાર આવ્યો કે જે મને આપવા નીકળ્યો એનું જ હું બધું લેવા નીકળ્યો, ધિક્કાર છે મને, પાછો હટે છે. પછી અડધું રાજ્ય જ માંગું, પછી એટલું મારે શું કરવું છે? સોના મારે એમ કરતો અરે એ મારે શું કરવું? હું ક્યાં શાના માટે નીકળેલો અને આ વિધવાના મોંમાં પડીને અમે શું કરી દઉં? વિદ્યા લેવા જતા વિધવાના મોંમાં પડ્યો. આમ જે આવા કાર્યો કરે એટલે જ્યારે એ વિચારથી પાછો ફર્યો ત્યારે તૃષ્ણાનું સમાન થયું અને અંતે કેવળ નાશ પામ્યો. એ કપિલ કેવડી કહેવાય. આવા મોહના ફંદમાં ફસાવાથી વ્યવહારમાં પણ તે નિંદાને પાત્ર થાય છે તથા પરબ્રહ્મમાં તે દુર્ગતિએ જાય છે. માટે આવા નિમિત્તોથી સદા દૂર રહેવું જ યોગ્ય છે. આ પ્રમાણે કૃપાલદેવે આપણને કહ્યું કે વેશ્યા, કુમારી, વિધવાનો ત્યાગ. હવે 22મું વાક્ય છે.